જય માતાજી ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજ અમારે છે શનિવાર અને આજ અમે નીકળી ગયા છીએ હવે હનુમાન દાદા દર્શન કરવા માટે। અને આજ તો મગજમાં વિચાર્યું કે ગેડા ક્યાંના જયા નથી તો આજ નીકળ્યા ભાઈબંધ સાથે ગેડા અમે। ને ગાઈસ આ છે કાંકરેજ ગામ। તમે આ કાંકરેજમાં આવ્યા તો કોમેન્ટ જરૂર જણાવજો। ગાઈસ આ છે જાનમોર ગામ અમારા કાકાના ઘરે આવ્યા છીએ। અત્યારે એને કાકાના છોકરાને પણ સાથે અમારે આવવાનું છે એટલે એને લઈને અમે નીકળશું હવે ગેડા જવા માટે। जलवा है हमारा। ગાઈસ હવે અમે જાનમોરથી નીકળી ગયા છો। જાનમોરથી હવે અમે નીકળશું ગેડા જવા માટે। ગાઈસ અમે પકડી ગયો લાકડી ગામ નજીક જ છે, 5 કિલોમીટર દૂર છે ગેડા। ગાઈસ હતા અમે પકડી ગયા ગેડા અને ગેડા તો તમે વસ્તી જો વસ્તીનો ટક્કો છે। આ તો શનિવાર એટલે બહુ વસ્તી આવી છે દર્શન કરવા માટે। ગાઈસ હવે અમારો નંબર આવી ગયો હતો અને અમે હવે દાદાના દર્શન કરવાના છીએ। આ તમે કોમેન્ટમાં જણાવજો તમે આ મંદિરે આવ્યા હોય તો કોમેન્ટમાં લખજો જય શ્રી। હવે ગાઈસ અમે નીકળી ગયા છે બહાર અને વિચારવાનું છે કે ક્યાં જવું છે, કે ઘરે જવું છે કે બહાર ફરવું છે। રસ્તામાં જતા મને દેખાઈ ગઈ હતી બકરીઓ અને બકરીને ટાટા કહીને હવે નીકળી ગયા છે। અમે જવાનું છે હવે તેરવાડા ચેરમાં એ દર્શન કરવા માટે। અને આ બ્લોગમાં તમે જણાવજો કે તમને કેવો લાગ્યો અમારો બ્લોગ। સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો ભૂલતા નહીં। ગાઈસ અમે પહોંચી ગયા હતા તેરવાડા ચેરમાં દર્શન કરવા માટે। અંદર જોયું તો આજ તો કોઈ વસ્તી નથી કેમ કે શનિવાર હતો, રવિવારની વસ્તી બહુ રહે છે અહીંયા। અને આ છે અહીંયાનો કૂવો। અહીંયા તો સાપ અંદર બહુ ફરે છે એટલે તમે જોઈને અંદર દર્શન કરજો। અને આ છે ચેહરમાંનું મોટું મંદિર। હવે આપણે અંદરથી તમને દર્શન કરાવશું। આ છે અંદર ચેહરમાંનું મંદિર।
તો કોમેન્ટમાં લખી નાખજો જય ચેહરમાં. કોમેન્ટમાં જણાવજો તમે આ મંદિરે આવ્યા હોય તો. ગાઈસ હવે અમે આવી ગયા તો આઈકન વગર. આઈકન બહુ મસ્ત મંદિર છે, તમે એક દાડો આવો દર્શન કરો અને જે આઈકન ભાઈઓ આવ્યા હોય એ કોમેન્ટમાં લખજો જય વગરનાથ. આ છે એમના પગલાં અને આગળ છે મોટું એમનું મંદિર. ગાઈસ તમે આવો તો આઈકન દર્શન કરજો જરૂરથી અને કોમેન્ટમાં લખજો જય વગરનાથ અને જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગાઈસ હવે અમે નીકળી ગયા તો પાછા બાઇક ઉપર અને હવે અમે જવાનું છે ઘરે. પણ હવે જાતા તો બહુ લેટ થઈ ગયું છે અને ઠંડી પડવા માંડી. એક મોટા પર બાંધી લીધો રૂમાલ અને રૂમાલ વધે સાથે અમે કાઢી દઈએ. ગાઈસ હવે પડી ગઈ છે સાંજને. આજનો બ્લોગનો પરસાણું બંધ. અને ગાઈસ આ તમને બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને